ચાલો આજની ચર્ચા એક એવા આંકડાથી શરૂ કરીએ જે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે. અત્યારે ચીનમાં 59 પરમાણુ રિએક્ટર ચાલી રહ્યા છે. હા, જે અમેરિકા પછી બીજા નંબરે છે. બરાબર. પણ જે વાત મને સૌથી વધુ નવાઈ પમાડે છે એ છે કે છેલ્લા 18 વર્ષથી નિર્માણાધીન રિએક્ટરની સંખ્યામાં ચીન સતત દુનિયામાં પહેલા નંબરે છે. હા, આ કોઈ નાની વાત નથી. બિલકુલ નથી. આનો સીધો અર્થ એ છે કે જે ઝડપે બીજા દેશો વિચારી રહ્યા છે તેનાથી અનેક ગણી ઝડપે ચીન કામ કરી રહ્યું છે. અને આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોતો અને રિસર્ચ છે તેના આધારે આપણે ચીનના આ જંગી પરમાણુ કાર્યક્રમને સમજવાની કોશિશ કરીશું. હા, કે તેઓ આટલું બધું શા માટે કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે અને વૈશ્વિક ઉર્જાના ભવિષ્ય માટે આનો શું અર્થ છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ, શા માટે અચાનક પરમાણુ ઉર્જા પર આટલો મોટો દાવ કેમ? જુઓ, આ કોઈ અચાનક આવેલો વિચાર નથી, પણ દાયકાઓથી ચાલી રહેલી મજબૂરીઓ અને યોજનાઓનું પરિણામ છે. સ્ત્રોતોમાં 3 મુખ્ય કારણો સ્પષ્ટપણે દેખાય છે. પહેલું અને સૌથી મોટું, પ્રદૂષણ. હા, પ્રદૂષણ. આપણે સૌએ બેઇજિંગના ધુમ્મસવાળા ફોટા જોયા છે. કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સે ત્યાંની હવાની ગુણવત્તા ખરાબ કરી નાખી છે. એટલે આ એક રીતે જાહેર આરોગ્યની કટોકટીનો જવાબ છે. બરાબર. અને બીજું કારણ છે આબોહવા પરિવર્તન. ચીલે દુનિયાનો સૌથી મોટો કાર્બન ઉત્સર્જક દેશ છે. એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી સુધારવા માટે એમની પાસે કોલસાનો વિકલ્પ શોધવા સિવાય કોઈ રસ્તો નથી. અને પરમાણુ ઉર્જા એ શૂન્ય કાર્બન વીજળીનો ભરોસાપાત્ર સ્ત્રોત છે. ચોક્કસ. અને ત્રીજું કારણ છે ઉર્જા સુરક્ષા. ચીન તેલ અને ગેસ માટે બીજા દેશો પર ખૂબ નિર્ભર છે, જે તેમને ભૌગોલિક રાજકીય રીતે નબળા પાડે છે. સાચી વાત છે. પણ આ યોજના કેટલી મોટી છે? મતલબ આ આંકડાઓ ખરેખર કેટલા મોટા છે? આંકડા દિમાગ ચકરાવી દે તેવા છે. દાખલા તરીકે ચાઇના જનરલ ન્યુક્લિયર પાવર ગ્રુપ એટલે કે CGN એ 2035 સુધીમાં 200 ગીગાવોટનું લક્ષ્ય રાખ્યું છે. 200 ગીગાવોટ? હા, આને સમજવા માટે અત્યારે આખા ભારતની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા લગભગ 400 ગીગાવોટ છે. ઓહ, એટલે કે તેનાથી અડધી ક્ષમતા તો તેઓ માત્ર પરમાણુ ઉર્જાથી મેળવવા માંગે છે. બરાબર. અને આ માટે તેમને લગભગ 150 નવા રિએક્ટર બનાવવા પડશે. 150 નવા રિએક્ટર? આ તો અકલ્પનીય લાગે છે. આ કામ મુખ્યત્વે 2 સરકારી કંપનીઓ કરી રહી છે. ઉત્તરમાં ચાઇના નેશનલ ન્યુક્લિયર કોર્પોરેશન એટલે કે CNCC અને દક્ષિણમાં CGN. પણ આટલી મોટી સફરની શરૂઆત ક્યાંથી થઈ? કારણ કે આજે જે આત્મનિર્ભરતા દેખાય છે તે હંમેશા તો નહોતી. બિલકુલ નહીં. શરૂઆત 1950ના દાયકામાં થઈ, શીત યુદ્ધના સમયમાં. ત્યારે એમનો મુખ્ય હેતુ વીજળી નહોતો, પણ પરમાણુ બોમ્બ બનાવવાનો હતો. હા, રાષ્ટ્રીય સુરક્ષા. અને એ માટે તેઓ સંપૂર્ણપણે સોવિયત સંઘની મદદ પર નિર્ભર હતા. અને પછી વાર્તામાં એક મોટો વળાંક આવ્યો. હા, 1959માં રાજકીય મતભેદોને કારણે સોવિયત સંઘે અચાનક બધી જ પરમાણુ મદદ બંધ કરી દીધી અને પોતાના બધા નિષ્ણાતોને પાછા બોલાવી લીધા. બરાબર. ચીન એકલું પડી ગયું. કોઈ પણ દેશ માટે આ બહુ મોટો આંચકો હોઈ શકે છે. પણ અહીં જ ચીનની એક ખાસિયત દેખાય છે. આપણા સ્ત્રોતો બતાવે છે કે બહારના દબાણે તેમને પાછળ હટાવવાને બદલે હંમેશા આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી છે. એકદમ સાચું. તે આંચકાએ જ ચીનમાં એક રાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરી. તેમણે પોતાના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને ભેગા કર્યા અને શૂન્યમાંથી બધું જાતે બનાવવાનું શરૂ કર્યું. હા, દેશના ખૂણે ખૂણે સંશોધન સંસ્થાઓ ખોલી. 1959નો એ આંચકો જ આજના સ્વદેશી રિએક્ટરનો પાયો બન્યો. અને આ દાયકાઓની મહેનતનું પહેલું મોટું પરિણામ ક્યારે જોવા મળ્યું? 1991માં, જ્યારે તેમણે ક્વિન્શાન પાવર પ્લાન્ટમાં પોતાનો પહેલો સ્વદેશી રિએક્ટર CNP300 સફળતાપૂર્વક ગ્રીડ સાથે જોડ્યો. એ ચીનના પરમાણુ ઇતિહાસ માટે એક બહુ મોટી ક્ષણ હશે. ચોક્કસ. પણ આ સફરમાં માત્ર સફળતાઓ જ નહોતી, દુનિયામાં બનેલી દુર્ઘટનાઓ, જેમ કે ચેર્નોબિલ અને ફુકુશીમા. હા, એની પણ ઊંડી અસર પડી. 1986માં ચેર્નોબિલ પછી જ્યારે આખી દુનિયા ડરી રહી હતી ત્યારે ચીને કહ્યું કે અમે અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું. પણ કંઈક તો કર્યું હશે ને? હા,
એમણે પડદા પાછળ એક રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સિસ્ટમ બનાવવાનું શરૂ કરી દીધું. પણ 2011ની ફુકુશીમા દુર્ઘટનાનો ઝટકો વધુ ગંભીર હતો. ત્યારે તો એમણે બધું અટકાવી દીધું હતું, ખરું ને? હા, સરકારે તરત જ બધા નવા રિએક્ટરની મંજૂરીઓ અટકાવી દીધી અને દેશના તમામ પ્લાન્ટની સુરક્ષાની સમીક્ષા કરી. એટલે કે કાર્યક્રમ બંધ ન કર્યો, પણ સુરક્ષાના નિયમો ખૂબ જ કડક બનાવી દીધા. બરાબર. અને ખાસ કરીને ત્રીજી પેઢીના રિએક્ટર માટે, જે વધુ સુરક્ષિત માનવામાં આવે છે. અને આ જ નિર્ણય તેમને પોતાની ટેકનોલોજી વિકસાવવા માટે વધુ પ્રોત્સાહન આપ્યું. તો આ આપણને ટેકનોલોજીના મુદ્દા પર લાવે છે. શરૂઆતમાં તો એમણે કેનેડા, રશિયા, ફ્રાન્સ, અમેરિકા બધા પાસેથી ટેકનોલોજી ખરીદી. પણ અંતિમ ધ્યેય તો પોતાનું કંઈક બનાવવાનું જ હતું. અને એ ધ્યેયનું પરિણામ છે હુઆલોંગ-1. હુઆલોંગ-1 આ નામ હવે વારંવાર સાંભળવા મળે છે. આ ચીનનું પોતાનું સ્વતંત્ર રીતે વિકસાવેલું ત્રીજી પેઢીનું રિએક્ટર છે. હા, આ ચીનની પરમાણુ આત્મનિર્ભરતાનું સૌથી મોટું પ્રતીક છે. પણ શું આ સ્વદેશી ટેકનોલોજી ખરેખર સંપૂર્ણપણે ચીનની છે? કારણ કે સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે તે ફ્રેન્ચ ડિઝાઇન પર આધારિત છે. આ બહુ જ સારો સવાલ છે. હા, તેનો પાયો ફ્રાન્સની ટેકનોલોજી પર છે. પણ CNNC અને CGN બંને કંપનીઓએ મળીને તેના પર એટલા બધા સુધારા કર્યા કે હવે તેની ડિઝાઇન અને ટેકનોલોજી પર ચીનનો પૂરેપૂરો બૌદ્ધિક સંપદા અધિકાર છે. અને સૌથી મોટી વાત તો એ છે કે એના મોટા ભાગના ભાગો હવે ચીનમાં જ બને છે. હા, લગભગ 85% ઘટકો. એટલે તેઓ હવે કોઈના પર નિર્ભર નથી. અને સુરક્ષાની દૃષ્ટિએ આ હુઆલોંગ-1 કેટલું ખાસ છે? અહીંયા જ તેની સૌથી મોટી ખાસિયત છે. તેમાં સક્રિય અને નિષ્ક્રિય બંને પ્રકારની સુરક્ષા પ્રણાલીઓ છે. અને થોડું સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. સક્રિય સુરક્ષા એટલે ગાડીમાં એરબેગ જેવું, જે અકસ્માત વખતે કમ્પ્યુટરના આદેશ પર ખુલે છે. તેને બહારથી પાવર અને કમાન્ડની જરૂર પડે છે. અને નિષ્ક્રિય સુરક્ષા? નિષ્ક્રિય સુરક્ષા એટલે ગાડીનો સીટ બેલ્ટ, જે કોઈ પાવર વગર ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ જ કામ કરે છે. હુઆલોંગ-1માં આવી સિસ્ટમ્સ છે કે જો પ્લાન્ટનો બધો પાવર જતો રહે તો પણ તે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને પોતાની જાતને આપોઆપ ઠંડી રાખી શકે છે. વાહ, આ તો તેને અત્યંત સુરક્ષિત બનાવે છે. અને આ ટેકનોલોજી હવે તેઓ બીજા દેશોને વેચી પણ રહ્યા છે. હા, પાકિસ્તાનમાં હુઆલોંગ-1 રિએક્ટર કાર્યરત થઈ ચૂક્યા છે. અને તેઓ અહીં અટક્યા નથી. તેઓ હુઆલોંગ-2 પર પણ કામ કરી રહ્યા છે, જે બનાવવામાં વધુ સસ્તું અને ઝડપથી હશે. બરાબર. એટલું જ નહીં, તેઓ ચોથી પેઢીના રિએક્ટર જેમ કે HTR-PM પર પણ સંશોધન કરી રહ્યા છે. આ ટેકનોલોજી તો સૈદ્ધાંતિક રીતે મેલ્ટડાઉન પ્રૂફ માનવામાં આવે છે. હા, અને એક થિંક ટેન્કના મતે ચીન આ ટેકનોલોજીમાં બાકીના વિશ્વ કરતાં 10 થી 15 વર્ષ આગળ છે, જેના પર ચીનની સરકારી મીડિયા વધારે વાત નથી કરતી. સૌથી મોટો પડકાર છે લોકોનો સ્વીકાર. જનતાનો વિરોધ? હા, 2013માં ઝિયાંગમેન શહેરમાં એક યુરેનિયમ પ્રોસેસિંગ પ્લાન્ટ સામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. અને એટલો જોરદાર વિરોધ કર્યો કે સરકારે આખરે તે પ્રોજેક્ટ રદ કરવો પડ્યો. બરાબર. આ ઘટના ખૂબ જ મહત્વની છે, કારણ કે તે બતાવે છે કે ચીનમાં પણ સરકારની દરેક યોજનાને લોકો ચૂપચાપ સ્વીકારી લેતા નથી. સાચી વાત છે. ખાસ કરીને જ્યારે પર્યાવરણ અને સુરક્ષાની વાત આવે, આ ભવિષ્યમાં એક મોટો પડકાર બની શકે છે. આ સિવાય બીજા કયા પડકારો છે? ભૌગોલિક મર્યાદાઓ? હા, બીજો મોટો પડકાર ભૂગોળનો છે. લગભગ બધા જ પ્લાન્ટ દરિયાકાંઠે આવેલા છે. કારણ કે તેમને શીતક તરીકે દરિયાઈ પાણીની જરૂર પડે છે. કરોડો ગેલન પાણીની. પણ ચીનનો મોટો ભાગ એટલે કે હે ટેંગચોંગ રેખાની પશ્ચિમનો જે વિશાળ વિસ્તાર છે, ત્યાં પાણીની તીવ્ર અછત છે. હા, એટલે એ સૂકા વિસ્તારોમાં તમે પરંપરાગત પરમાણુ પ્લાન્ટ લગાવી જ ન શકો. તો આટલી મોટી જવાબદારી અને નિયમન કોણ સંભાળે છે? આ માટે તેમની પાસે નેશનલ ન્યુક્લિયર સેફ્ટી એડમિનિસ્ટ્રેશન નામની સંસ્થા છે, જે 1984માં બની હતી. અને તેઓ IAEA ના સભ્ય પણ છે. હા, અને નિયમિતપણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમીક્ષાઓ કરાવે છે. પણ એક પડકાર એવો છે જે લાંબા ગાળાનો છે. પરમાણુ કચરો, વપરાયેલું ઈંધણ. બરાબર. આ સૌથી મોટો માથાનો દુખાવો છે. અત્યારે તો તેઓ આ કચરાને પ્લાન્ટની સાઇટ પર જ મોટા પૂલમાં સંગ્રહ કરી રહ્યા છે. પણ આ તો કામચલાઉ વ્યવસ્થા છે. હા, સ્ત્રોતો કહે છે કે આ પુલ 2020ના દાયકાના મધ્ય સુધીમાં ભરાઈ જશે.
આટલા બધા નવા રિએક્ટર બન્યા પછી જે કચરો પેદા થશે તેનો કાયમી ઉકેલ હજુ શોધવાનો બાકી છે. તો આ બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું છે? સાર એ છે કે ચીન પરમાણુ ઉર્જાને માત્ર વીજળીના એક સ્ત્રોત તરીકે નથી જોતું. તેમના માટે આ એક રાષ્ટ્રીય મિશન છે. હા, પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવું, ઉર્જામાં આત્મનિર્ભર બનવું અને ટેકનોલોજીમાં દુનિયાનું નેતૃત્વ કરવું. અને આની અસર માત્ર ચીન પૂરતી સીમિત નથી રહેવાની. બિલકુલ નહીં. ચીન ટૂંક સમયમાં જ પરમાણુ ઉર્જાના કુલ ઉત્પાદનમાં અમેરિકાને પાછળ છોડી દેશે અને પોતાની બેલ્ટ એન્ડ રોડ પહેલ હેઠળ તેઓ બીજા દેશોમાં પોતાના રિએક્ટર વેચવાની યોજના ધરાવે છે. હા, આ તેમને વૈશ્વિક પરમાણુ બજારમાં એક મુખ્ય ખેલાડી બનાવશે, જે અમેરિકા, ફ્રાન્સ અને રશિયાના વર્ચસ્વને સીધો પડકાર આપશે. આ ખરેખર એક મોટો ભૌગોલિક રાજકીય ફેરફાર છે અને આ આપણને એક ગંભીર પ્રશ્ન પર લાવીને મૂકે છે જેના પર શ્રોતાઓએ વિચારવું જોઈએ. હા, આપણે પરમાણુ કચરાની વાત કરી. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે ચીન આ કચરાના પુનઃ પ્રસંસ્કરણ એટલે કે રીપ્રોસેસિંગ માટે મોટા પ્લાન્ટ બનાવી રહ્યું છે. આ પ્રક્રિયામાં વપરાયેલા ઈંધણમાંથી પ્લુટોનિયમ અને યુરેનિયમ જેવા પદાર્થોને અલગ કરવામાં આવે છે, જેથી તેનો ફરીથી ઈંધણ તરીકે ઉપયોગ થઈ શકે. સૈદ્ધાંતિક રીતે આ તો કચરો ઘટાડવાની સારી રીત લાગે છે. પણ આ ટેકનોલોજીનો એક બીજો ખતરનાક ઉપયોગ પણ છે. આ પ્રક્રિયામાં જે પ્લુટોનિયમ અલગ કરવામાં આવે છે તે શસ્ત્રો ગ્રેડ હોય છે, જેનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવામાં થઈ શકે છે. બરાબર. ચીન કહે છે કે તેમના પ્લાન્ટ માત્ર નાગરિક હેતુઓ માટે છે, પરંતુ આ ટેકનોલોજી પર તેમની વધતી નિપુણતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાઓ ઊભી કરી છે. તો શ્રોતાઓ માટે આજનો અંતિમ વિચાર આ છે: જ્યારે ચીન સ્વચ્છ ઉર્જાના નામે નાગરિક પરમાણુ ટેકનોલોજીમાં દુનિયાનું લીડર બની રહ્યું છે, ત્યારે તેની આ પુનઃ પ્રસંસ્કરણ ક્ષમતાઓનો વિકાસ વૈશ્વિક સુરક્ષા અને પરમાણુ અપ્રસારના પ્રયાસો માટે શું અસરો કરી શકે છે? શું આ તકનીકી પ્રગતિ ભવિષ્યમાં એક નવું જોખમ ઊભું કરી શકે છે?